નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. કેદારનાથ જતા માર્ગ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ગુપ્ત કાશીમાં ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. તો બદાસુથી કેદારનાથ આ ફ્લાઇટ જઈ રહી હતી, તે દરમિયાન હેલિકોપ્ટર જઈ રહ્યું હતું, તે દરમિયાન તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઈવે ઉપર ઉતારવામાં આવ્યું હતું. ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો અને પાયલટ સુરક્ષિત છે. અકસ્માતમાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું છે અને ટક્કરને કારણે હાઈવે પર પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. બાબતની નોંધ લીધી છે અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને જાણ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલાની તપાસ હાલ કરવામાં આવી રહી છે. અકસ્માત સમયે હેલિકોપ્ટર કેદારનાથ યાત્રા પર હતું અને બધા જ મુસાફરો યાત્રાળુઓ અત્યારે સુરક્ષિત હોવાનું કહેવાઈ રહ્યું છે. તો હેલિકોપ્ટરના ઉતરાણ બાદ તરત જ બધાને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ચારધામ યાત્રા શરૂ થયા બાદ આ ચોથી હેલિકોપ્ટર દુર્ઘટના છે. અગાઉ પણ કેદારનાથ હેલિપેડ પાસે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એમ્સના 2 ડોક્ટર અને પાયલટનો આબાદ બચાવ થયો હતો. વહીવટીતંત્રે ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ અત્યારે આપ્યા છે.